ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ પીરિયડની અંદર આપણે જનીન સંકેત જે છે એનું સંશોધન કયા પ્રકારે થયું હતું એના વિશે જોયું. આગળ જોઈએ જનીન સંકેતના મુખ્ય ગુણધર્મ. ખાસ અગત્યનો ક્વેશ્ચન છે, લોંગ ક્વેશ્ચનમાં પૂછાય છે. જનીન સંકેતના ગુણધર્મ જેની અંદર જોઈએ સૌ પ્રથમ જનીન સંકેત જે છે સર્વવ્યાપી જોવા મળે છે. સર્વવ્યાપી એટલે શું? તો કે જનીન સંકેત વાયરસ, બેક્ટેરિયા, વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, વનસ્પતિઓ અને પ્રાણીઓમાં એક જ પ્રકારના એમિનો એસિડ માટે સમાન પ્રકારનો જ જનીન સંકેત ધરાવે છે. બરાબર છે કે કોઈ પણ જનીન સંકેત જે છે સર્વવ્યાપી છે. વાયરસ હોય, બેક્ટેરિયા હોય, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એમાં એક જ પ્રકારના એમિનો એસિડ માટેનો જનીન સંકેત હંમેશા એક જ પ્રકારનો હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ AUG જનીન સંકેત છે કે જે મિથિયોનિન પ્રકારના એમિનો એસિડનું નિર્દેશન કરે. તો વાયરસમાં પણ AUG મિથિયોનિનનું જ નિર્દેશન કરશે. બેક્ટેરિયામાં પણ AUG જનીન સંકેત મિથિયોનિનનું જ નિર્દેશન કરશે. એવી જ રીતે વનસ્પતિ અને પ્રાણીમાં પણ AUG પ્રકારનો જે જનીન સંકેત છે કે જે મિથિયોનિન પ્રકારના એમિનો એસિડનું જ નિર્દેશન કરશે. પછી કંઈ એવું નથી કે વાયરસમાં AUG જે છે મિથિયોનિન તો બેક્ટેરિયામાં AUG સેરિનનું નિર્દેશન કરે, એવું થશે નહીં. કે દરેક પ્રકારના કે વાયરસ હોય, બેક્ટેરિયા હોય કે કોઈ પણ સજીવ જેમાં એક જ પ્રકારના એમિનો એસિડનું નિર્દેશન એક જ પ્રકારના જનીન સંકેત દ્વારા થતું હોય છે, એટલે કે સમાન હોય છે. અવનત સંકેત, અવનત સંકેત એટલે કે એક જ એમિનો એસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. આવા સંકેતોને અવનત સંકેત કહેવાય. બરાબર કે એક જ એમિનો એસિડ જે છે એક કરતા વધારે સંકેત દ્વારા નિશ્ચિત થઈ શકે. હમણાં જ આપણે જોઈ કે ભાઈ સેરિન જે છે એની માટે એક કરતા વધુ જનીન સંકેતો છે, તો તેને અવનત જનીન સંકેત તરીકે ઓળખાય છે. આગળ જોઈએ વિશિષ્ટતા. જનીન સંકેતની વિશિષ્ટતા શું છે? તો કે પ્રત્યેક જનીન સંકેત જે છે એ વિશિષ્ટ છે. જનીન સંકેત વિશિષ્ટ છે એટલે કે એક જ પ્રકારનો સંકેત એક જ પ્રકારના એમિનો એસિડનું સ્થાન નક્કી કરતો હોય છે. કોઈ એક પ્રકારનો એમિનો એસિડ કે કોઈ એક પ્રકારનો જનીન સંકેત એક જ પ્રકારના એમિનો એસિડનું નિર્દેશન કરે છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રારંભિક સંકેત. પ્રોટીન સંશ્લેષણની શરૂઆત કયા જનીન સંકેતથી થાય છે? તો પોલીપેપ્ટાઇડ શૃંખલાની
પોલીપેપ્ટાઇડ શૃંખલાની શરૂઆત કરાવનાર સંકેતને પ્રારંભિક સંકેત કહે છે. હવે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે AUG પ્રકારનો જનીન સંકેત કે જે મિથિયોનિન માટે સંકેત આપે છે. એટલે કે AUG હોય તો એની સામે મિથિયોનિન પ્રકારનો એમિનો એસિડ જોડાય છે અને આ પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે. સાથે સાથે AUG પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે. એટલે કે કોઈ પણ પોલીપેપ્ટાઇડની શૃંખલાની શરૂઆત ક્યાંથી થાય છે? AUG દ્વારા થાય છે, મિથિયોનિનથી થતી હોય છે. ત્યાર પછી જોઈએ આગળનું લક્ષણ અથવા ગુણધર્મ અર્થહીન સંકેતો. અર્થહીન સંકેતો આપણે જોયું 64 પ્રકારના જનીન સંકેત છે, પણ આજે 64 પ્રકારના જનીન સંકેત છે કે જેમાંથી UAA, UGA અને UAG બરાબર કે જે કોઈ પણ એમિનો એસિડનું સંકેતન કરતા નથી. તેથી તેઓને અર્થહીન સંકેતો કહે છે. હવે આજે 3 પ્રકારના જનીન સંકેત એવા છે કે એક પણ પ્રકારના એમિનો એસિડનું નિર્દેશન કરતા નથી, જેથી તેને અર્થહીન જનીન સંકેત કહેવાય. અર્થહીન જનીન સંકેત અથવા તો તેને નોનસેન્સ કોડોન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આજે અર્થહીન સંકેતો કે જે કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું નિર્દેશન કરતા નથી, એટલે કે તેઓ પ્રોટીન સંશ્લેષણની સમાપ્તિ સૂચવે છે. માટે સમાપન સંકેતો પણ કહેવાય છે. અર્થહીન સંકેતો કહેવાય છે કારણ કે કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું નિર્દેશન કરતા નથી. આ ઉપરાંત કે તે પ્રોટીન સંશ્લેષણની સમાપ્તિ કરે છે. જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, UAA જનીન સંકેત આવે, કોઈ પણ પ્રકારના અહીંયા એમિનો એસિડ જોડાશે નહીં, એટલે શું થઈ જાય? પોલીપેપ્ટાઇડ શૃંખલાની સમાપ્તિ થઈ જાય, જેથી તેને સમાપન સંકેતો તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે રેખીય સમાંતરતા. રેખીય સમાંતરતા એટલે કે જનીન સંકેતોનો ક્રમ અને પ્રોટીન અણુમાં રહેલ એમિનો એસિડનો ક્રમ રેખીય સમાંતરતા સૂચવે છે. બરાબર છે? કઈ રીતે? દાખલા તરીકે આપણે જોઈએ તો કે આ mRNA
પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, જેની ઉપર જનીન સંકેત આપણે જોઈએ AUG છે, ત્યાર પછી UCG છે, ત્યાર પછી CCU છે, ત્યાર પછી જોઈએ ACU છે. તો એની સામે આ જે AUG જે છે એ કયા પ્રકારનું ધરાવે છે એમિનો એસિડ? તો કે મિથિયોનિન પ્રકારના એમિનો એસિડનું નિર્દેશન કરે છે, કે જે મિથિયોનિન પ્રકારના એમિનો એસિડનું નિર્દેશન કરે છે. UCG જે સેરિન પ્રકારના એમિનો એસિડનું નિર્દેશન કરે છે. CCU કે જે પ્રોએલાઇન પ્રકારના એમિનો એસિડનું નિર્દેશન કરે છે. બરાબર છે? તો આવી રીતે કે જે અહીંયા જનીન સંકેત નો ક્રમ જે છે એ આ પ્રોટીન અણુ બન્યો, પેપ્ટાઇડથી જોડાતા જાય, પોલીપેપ્ટાઇડ શૃંખલા તૈયાર થઈ ગઈ. બરાબર છે? તો એ શૃંખલા પરનો એમિનો એસિડના ક્રમ સાથે રેખીય સમાંતરતા સૂચવે છે. પછી અહીંયા UCG જનીન સંકેત છે, તો અહીંયા સેરીનની જગ્યાએ ગ્લાયસિન જે છે એ જોડાઈ શકે નહીં, અથવા AUG છે તો મિથિયોનિનની જગ્યાએ ત્યાં સેરીનનું જોડાણ થઈ શકે નહીં. એટલે જનીન સંકેત અને પ્રોટીન શૃંખલા પરના એમિનો એસિડની વચ્ચે આ રેખીય સમાંતરતા જોવા મળતી હોય છે. ખ્યાલ આવ્યો દરેકને? બરાબર છે? જનીન સંકેતના મુખ્ય ગુણધર્મ સર્વવ્યાપી, કોઈ પણ જીવન સજીવ હોય કે જેમાં જે કંઈ પણ જનીન સંકેત છે એ હંમેશા કેવા હોય? સમાન હોય. અવનત સંકેત કે એક એમિનો એસિડ એક કરતાં વધુ જનીન સંકેત ધરાવે છે, જેને અવનત સંકેત કહેવાય. વિશિષ્ટતા, જનીન સંકેત વિશિષ્ટ છે. દરેક જનીન સંકેત ફક્ત એક જ પ્રકારના એમિનો એસિડનું નિર્દેશન કરશે. પ્રારંભિક જનીન સંકેત AUG મિથિયોનિન એ પ્રારંભિક જનીન સંકેત છે કે પોલીપેપ્ટાઇડ શૃંખલાની શરૂઆત હંમેશા ક્યાંથી થાય છે? AUG થી થાય છે. અર્થહીન જનીન સંકેત UAA, UGA અને UAG જે અર્થહીન જનીન સંકેત છે, એટલે કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું નિર્દેશન કરતા નથી, જેથી પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સમાપન કરે છે, જેથી સમાપન સંકેત કહેવાય. રેખીય સમાંતરતા, mRNA પરના જનીન સંકેત અને પ્રોટીન શૃંખલા પરના એમિનો એસિડ એકબીજા સાથે રેખીય સમાંતરતા ધરાવતા હોય છે.